જય સ્વામિનારાયણ। આજે શિવકથામાં પૂરું ગામ અને ગામના દરેક પરિવારજનો જ્યારે કથા સાંભળી રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિની જો કોઈ હૃદય હોય તો એ ગામ છે। અને એ સંસ્કૃતિ હમણાં મનસુખભાઈ જોડે મેં કારમાં વાત કરતા હતા કે નાના આપણે ગામડામાં થયા એટલે બધી જ સ્મૃતિ યાદ આવે। તો હવે થોડીક સવલત વધી છે, બાકી ગામમાં કથા હોય, આખું ગામ ભક્તિમય હોય, પ્રસાદ વેચાતો હોય, બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય ગામની અંદર। આ એક સંસ્કૃતિ છે। અને આ પ્રસંગે ઉપસ્થિત આપના સૌના માર્ગદર્શક અને કેન્દ્ર સરકારની અંદર જેમણે ખૂબ સરસ કામગીરી કરી, આદરણીય મોદી સાહેબના પ્રધાનમંડળની અંદર એકદમ બૌદ્ધિકતાથી અને મોદી સાહેબના વિચારો અને એમની આજ્ઞા પ્રમાણે જેમણે દરેક મંત્રાલયો સંભાળ્યા છે એવા મનસુખભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ। પૂજ્ય સંતોના ચરણોની અંદર દંડવત પ્રણામ કરું છું, જ્યાં દર વર્ષે કથા વાર્તાઓ, એક વાર તો યજ્ઞને આદિ કાર્ય થવું જ જોઈએ। ને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આવા વૈદિક કાર્યોથી આજુબાજુની ઉર્જા પોઝિટિવ થાય, આપને એક ભાવાત્મક જીવન જીવવાની પદ્ધતિ આ મંદિરો અને કથાઓમાં છે। ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સંત, યુવાન સંતો જ્યારે કથા વાર્તા કરીને હજારો લોકો સુધી, લાખો લોકો સુધી શિવત્વ જ્ઞાન પીરસી રહ્યા છે, એ વ્યાસપીઠને પણ હું વંદન કરું છું। આજે રાકેશભાઈ જેવા વ્યક્તિ અહીંયા જે ગામમાં જન્મા છે, જે ગામની અંદર ઋણ એનું અદા કરી રહ્યા છે। ધર્મની અંદર વ્યક્તિ હોય અને ગમે એટલો પૈસો થાય, ગમે એટલા બિઝનેસ થાય, તો પણ ધર્મના વર્તમાન નિયમોનું પાલન કરે એવા રાકેશભાઈને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ। અમે મિત્રો છીએ અને મનસુખભાઈ પણ રસ્તામાં કહ્યું કે મારે અહીંયા આવવાનું એટલા માટે કે રાકેશભાઈ જેવા ગુણિયલ વ્યક્તિ સમાજની અંદર આવા ધાર્મિક કામો કરીને પોતે પણ એવું જીવન જીવીને જ્યારે બિઝનેસની અંદર ખૂબ સારી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે ને એ સમૃદ્ધિ લોકાર્થે અને ધર્મના અર્થે વાપરે છે, ત્યારે આ પૂર્વજન્મના ભાથું લઈને આવ્યા છે, પૂર્વજન્મના સંસ્કારો છે। આ ગામની અંદર આપણે દરેક ક્ષેત્રે પરિવારની તરફ જીવ્યા છીએ, રહ્યા છીએ। ક્યાંય કોઈ સંસ્કૃતિ કે કોઈ દેશની અંદર એવું નહીં બનતું હોય કે બળદ મૃત્યુ પામે, ગાય મૃત્યુ પામે કે ભેંસ મૃત્યુ પામે, આખું ગામ એમના મોઢે જાય। એક તમે પારિવારિક ભાવનાઓ છો, આવી અનેક બાબતો હૃદયને સ્પર્શી જાય એવી ગ્રામ્ય સંસ્કૃતિ, એમાં મંદિરોનું નિર્માણ, એમાં કથાઓ અને આટલા સંતો અહીંયા ઉપસ્થિત થવા એ પણ આપણા ગામ માટે એક લાહવો છે। હું ભગવાન અને મહાદેવ એવા સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું, ગામની દરેક પરિવાર, દરેક કુટુંબજનો ખૂબ સમૃદ્ધ બને, વૈચારિક રીતે એમના જીવનની અંદર ખુશી પ્રાપ્ત થાય। અને રાકેશભાઈ જેવા જે યજ્ઞ કરી રહ્યા છે, આ યજ્ઞ હંમેશના માટે ગામની અંદર ધર્મનો યજ્ઞ પ્રજ્વલિત રહે એ માટે દરેકે નિયમ લેવો જોઈએ કે હું રાત એક દિવસમાં એકવાર મંદિરે જઈશ। ભગવાનને આપને આટલું સરસ જીવન આપ્યું છે, ત્યારે હું ભગવાન પ્રત્યે ખૂબ આદર ભાવથી એમને આભાર વ્યક્ત, દરરોજ આમ તો પ્રાર્થના એટલે તમે અમને જીવન આપ્યું છે
એ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરું છું. સૌ સંતોને મારા જય સ્વામિનારાયણ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.